श्रीमत्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरै वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवानની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. 7 મુદ્દા. પહેલો મુદ્દો છે નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી, તે જ આપણી સેવા. બીજો મુદ્દો આવ્યો એકબીજાની ખટપટ ના કરવી, તે કોકની વાત બીજાને કરીને બીજાની વાત કોકને કરી, તે સ્વભાવ સાધુતાના માર્ગમાં ખામી રાખે. સાધુતા એક વૃત્તિ છે. સાધુતા એટલે કપડાને બહારનો દેખાવો નથી, મનોવૃત્તિ સાધુતા. યોગી આપા હંમેશા વાત કરતા હોય સાધુતા શું? ખમવું. તો જે કોઈ ખમે બધા સાધુ જ છે. આપણે સાધુ એટલે આ કપડાં પહેર્યા હોય અને તપ વ્રત કરતો હોય, આમ એક પગે ઉભાઈને આ એવા અથવા જાત જાતના વેશ ધારણ કરે ને. આપણા હિન્દુસ્તાનમાં તમે જો ને કેટલી જાતના પ્રકાર ઉપર વેશમાં જ. કોઈ જટા રાખે, કોઈ આ રાખે, કઈ ઠીક છે બધું 5-10% બંને. 90% તો ખમવું. ખમતા આવડે એ સાધુ જ છે. જો મહારાજે જીવબાની વાત કરી, જીવબા લાડુબા, એમાં ખાસ જીવબાની વાત કરી. સંતો આગળ વાત કરે છે, હા, પરમહંસો, મુક્તાંશ, બ્રહ્માંશ બધા બેઠા છે. મહારાજ કહે કે અમે ગમે ત્યાં જઈએ જીવબા અમને યાદ આવે. જો ગમે ત્યાં જઈએ પછી મહારાજ કારણ કહે છે કે એમને ખમવાનો સ્વભાવ છે, ખમી જાણે છે. એટલે અમે જ્યાં જઈએ ત્યાં અમને જીવબાને યાદ કરીએ. ઘણીવાર શું થાય, ધારો કે પ્રમુખ સ્વામી પધાર્યા હોય તો જ્યાં સુધી અહીં રહે ત્યાં સુધી બધાને યાદ કરે. અહીંથી કિસ્સુમું જાય તો અહીંના ન ભૂલી જાય. કિસ્સુમાના ભક્તોને યાદ કરે, એમાં વૃત્તિ ચોંટાડે. ત્યાંથી કંપાલા જાય તો પછી કિસ્સુમાના ભક્તોને ભૂલી જાય ને કંપાલાને એ કરે. પણ મહારાજ કે જીવબા અમે ગમે ત્યાં જઈએ, ગઢડામાં રહે એટલા પૂરતું યાદ કરે નહીં, ગઢડાથી વડતાલ જઈએ તો વડતાલમાં જીવબાને યાદ કરે. કારણ આટલું, મારે કહે સાધુતાના ગુણ છે. સાધુ આગળ કહે છે મહારાજ, સામે મુક્તાન બ્રહ્મા ઠીમે ઠીમ બેઠા છે, એમને મારે તે કે સાધુતા, જીવબાની સાધુતા. એ સાધુતા એક વૃત્તિ છે, આમ ગુણ છે, ખમવાનું ગુણ. ગમે એવું થાય, મહારાજ કે અમે જીવબાને ગમેલું વળીએ, ગમેલો વાંક વગર વાંક કાઢીએ તો એ સહન કરે. કોઈ દિવસ ઊંચે સાદે બોલતા નથી, એકદમ હાથ જોડીને ખમે, અને આનંદપૂર્વક. પછી લાચારીથી નહીં, આમ ખુમારીથી. ઓહો મહારાજ મને યાદ કરો, વઢ્યા, બોલ્યા, એવી રીતે. આપણે તો સ્વામી કહે કે આવું કેમ કરું? સ્વામી તમને કોને કહ્યું? કોણ છે બોલાવો? શું મારો વાંક? કેમ હોય? જીવ આપ ગમે એટલે
યોગી આ દ્રષ્ટાંત એક રાજા હતો, એની 3 રાણીઓ હતી. પછી એ સૌથી નાની હતી, એના પર હેત વસાર. તો બીજી 2 રાણીને થયું કે આ રાજા પક્ષપાત કરે છે, એ નાની છે એના ઉપર વધારે હેત રાખે છે, અમે નહીં. પછી બોલી ગયા એ લોકો એકવાર. તો એ રાજાને થયું કે આ લોકોને બતાવવું પડશે. તે પાણી મંગાવ્યું. તો પાણી આમ પેલો પ્યાલો આપ્યો રાજાને, તો રાજાએ તે પકડ્યો, નીચે પડી ગયું પ્યાલો. અને ઓલી રાણી તરત જ કહેવા લાગી કે આટલું આ પ્યાલો ઝાલતા નથી આવડતું, અને પછી વાંક અમારો કાઢવા બધા લોકોને શું લાગશે? આ બધા દીવાન છે, આ બધા છે, કે આ રાણીને આટલી ગાફ લઈ. રાજા કહે ને પછી બીજી રાણી પાણી લાવો, બધું પઢરી ગયું છે. બીજી રાણી એને એવું કર્યું, એ બગડી તમારા જોરથી. એમ અમારો વાંક કાઢવા માટે આવું કરો છો, અમારી ભૂલ નહીં, આમ નહીં, તેમ નહીં. સૌથી નાની એને કહ્યું પાણી લાવો. તેને ખાલી આમ નહીં, હાથ મારો ફટાક તેને પાલો જાતી પડ્યો. અને પછી ઉપરથી વઢવા લાગ્યા. રાજા ભાન નથી, પછી અક્કલ નથી, આવી રીતે પાણી અપાય, આમ તેમ. હાથ જોડે, અમારી ભૂલ થઈ, ફરી નહીં થાય. જો આટલા માટે હેત એમાં છે. એમ મહારાજ કે જીવબાને ગમે એટલું વળીએ, ગમે એટલું વાંક કાઢીએ, વગર વાંકે કોઈ મૂંઝાતા નથી. અને કોઈ દિવસ આમ ભૂલથી આમ લાચારીથી પણ આમ કે મહારાજ આવું કર્યા છે, વાંક વગર મારો વાંક કાઢ્યા જ કરે. જ્યારે ને ત્યારે આટલા બધા જેને ખરેખર વાંક છે એને જોતા જ નથી, કહેતા જ નથી. મને કોઈ વાંક નહીં કાંઈ તો મને વડવડ કરે, મનમાં કોઈ વિચાર નહીં આવે. એટલે મહારાજે ગમે જ્યાં જઈએ ત્યાં જીવવાની યાદ કરીએ, જ્યાં જઈએ ત્યાં ગમે ત્યાં જઈએ જીવવાને યાદ કરીએ. સહજ યાદ આવે, યાદ કરીએ નહીં. આપણે તો યાદ કરવા પડે કોઈને કે ભાઈ મુંબઈમાં કોણ છે યાદ કર્યા જેવા, સુરતમાં કોણ છે યાદ કરે, એવું નહીં. સહજ યાદ આવ્યા કરે, સહજ. જીવબા સ્વામી જીવબા સાધુતા ઉપર વારી ગયા. એટલે મહારાજ આ કહે કે જો સાધુતા એક વૃત્તિ છે, હા, ગુણ કરતા વૃત્તિ, એમ એક દાનત, આમ મનની એક ભૂમિકા છે. ખૂબ ઊંચાઈ ઉપર મન છે ને જુદા જુદા લેવલમાં હોય છે. 10 માળનું મકાન હોય ને નીચે બેઝમેન્ટ હોય, એને કેટલું દેખાય? 4 દિવાલ જ દેખાય કે નહીં? 4 દિવાલ દેખાય બેઝમેન્ટમાં. તો પછી ઉપર આવે ત્યારે સામાના મકાનો દેખાય. પછી બીજે મારે જાય, ચોથે મારે જાય તો ઓલા મકાન છાપરા દેખાય. 10મે મારે જાય તો 50 માઇલ સુધી દેખાય તમારે. તેમ સાધુતા છે ને એક મનોવૃત્તિ, મનની ભૂમિકા છે. 10મે મારે ત્યાંથી જોવું સાધુતા, ત્યાંથી બધું જેમ જેમ દેખાય બધું. અને નીચે બેઝમેન્ટમાં તો કાંઈ ના દેખાય, 4 દિવાલ જ દેખાય. એટલે એને એમ જ લાગે મહારાજ મને વગર વાંકે વળે છે, મારે કોઈ વાંક હોય તોય, હા, એવું બધું થાય છે. એટલે આ બધું આને લીધે બધું ભગવાનને રુચિ થતી નથી આપણામાં. સંતને હવે રુચિ ના થાય, ન ભાવે પછી શું કરીએ હવે. પણ સામેથી ઉત્સાહથી આપણને બોલાવે જુદી, તેમાં એક જ ગુણ છે આ ખમ્માનું. અને આપણામાં છે એવું નથી, સત્સંગમાં છે એવું નથી, બહારના લોકોએ
એમાં આપણે વાંચશું, જોઈશું બહારના લોકો કેટલું બોલ્યા છે સહન ઉપર, સહન કરવું એના પર. એટલે યોગી આપા કહે છે ચોથો મુદ્દો, એટલે 2 મુદ્દા આપણા આવી ગયા. નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી, પછી એકબીજાને ખટપટ ના કરવી. ત્રીજો મુદ્દો અવગુણ પોતાનો લેવું. ચોથો મુદ્દો આવ્યો સહન શક્તિ એ જબરો ગુણ છે. ગુણ નહીં, જબરો ગુણ. ઘણા માણસો હોય ને આમ કડેધાર સુરવીર જેવા, તો સુરવીર ખાલી કોઈને મારવા ઝાપટવા નહીં, સહન કરવામાં. આપણે સુરવીર એટલે એટલું જ માનીએ છીએ. સરદાર પટેલ બોલ્યા છે કે સહન કરવું એ કાયરનું કામ નથી, એ સુરવીર માણસનું કામ છે સહન કરવું. આપણે એમ માનીએ કે જે લાચારીથી આમ નમે એ સહન કરે, એવું નહીં. એટલે સહન કરવું એ જબરી બહુ મોટી વાત છે. સરદાર પટેલ કહેતા ક્ષમાવૃત્તિ, ક્ષમા કરવું એ વીરોનું ભૂષણ છે. વીર માણસનું, શૂરવીર માણસનું ભૂષણ છે, ઘરેણા છે એના. આપણે એમ માનીએ કે જે ખમે ને એ જ શૂરવીર, જ્યાં ઝાપટી નાખે, બતાવી દે, ઊંધું જ છે એકદમ. આ લોકમાં આધ્યાત્મિક ક્ષેત્રની વાત જો આપણે હમણાં વાત કરશું, આપણે બહારના લોકો આ વ્યવહારમાં સમાજની અંદર પણ સહનશક્તિને કેટલું તો ભાર મૂકે છે. પહેલાં આપણે યોગી આપણને જોઈ લઈએ. બાપા કે સહનશક્તિ જબરો ગુણ છે. કોક શબ્દ આપણને કટાક્ષથી કહે તો સામું ના બોલતા સહન કરવું. આમાંથી એક યોગી આપા ભોળા નથી એ જણાય છે. કટાક્ષ સમજે છે ને તાવ બોલાય નહીં. યોગી આપા બધા ભોળા સમજતા. ખરેખર હકાભાઈ છે ને આપણા, એ બાપાના આમ ખાલી એવું લાગે એવું કહેતા. પણ પછી જ્યારે આ બધું સત્સંગે વધારે અમને બધું જેવું, એમ બધા પડાપડી કરે દર્શન માટે, ત્યારે એમને થયું કે હવે મને લાગે છે ખાલી કોનું હતું. એવું છે. એટલે અહીંયા જો આ શબ્દ ઉપર તમને લાગશે સહન શક્તિ જબરો ગુણ છે. જો જાણે છે સહન કરવું એ ભોળા માણસનું કામ નથી. આ અબુધ અજ્ઞાની અભણ એનું કામ નથી. આ હા, પૂરેપૂરું જ્ઞાનવાન હોય, બુદ્ધિશાળી હોય, સમજતો હોય અને સહન કરતો હોય, એની વાત કહી. કોક શબ્દ આપણે કટાક્ષથી કહે. જો આ એક જ બતાવે છે કે યોગી આપા સમજતા હતા, ભોળા નહોતા. કોઈક શબ્દ કહે કટાક્ષથી, સામું ના બોલે એટલે આપણને લાગે કે બાપા કંઈ સમજતા નથી. કટાક્ષ કોઈ કરે બાપા ઉપર તો બાપા બોલે નહીં, સહન કરે. એટલે બીજાને શું લાગે, આ બાપા ભોળિયા, કંઈ ખબર પડતી નથી. આ લોકો આવો બોલે તો રાજી થાય છે, આમ તારી પાડે છે. એવું નથી, એ બધું જાણે. તારે નીકળે ક્યાંથી આ વાક્ય? પછી કોક શબ્દ આપણે કટાક્ષથી કહે તો સામું ના બોલતા સહન કરવું. જો આપણે કટાક્ષ તો છે ને તલવારના ઘા કરતા વધારે હોય છે. હા, એમને બાજુ તમે ચોખ્ખે ચોખ્ખું કહે ને એના કરતાં કટાક્ષ કરે ને મારું તને ભેદી નાખે. આમ કોઈ પેલો સૂર્ય ઉપર ચડાવે ને આમ સૂર્ય એવી આવતી, આમ પેલો આવું હોય, આમ સ્ક્રૂ જેવું, પછી બધી ધાર હોય એમાં. પછી માણસ છે ને પેટ ઉપર ત્યાં ચડાવીને ફેરવે એમ, એટલે આખું કપૈયાનું સૂર્ય કે ભયંકર પીડા. એના કરતાં વધારે છે આ કટાક્ષ. પણ
સહન ના કરી, કોઈ ના કરી શકે સહન. એમાં બુદ્ધિવાળો તો ના જ કરી શકે, એ સામે કટાક્ષ કરે. હા, સામ આવી જાય. પણ ત્યાં સહન કરું ને એ સૂર્યનું કામ. બુદ્ધિ આ બધું જાણતો હોય તો લેટ ગો. હાથી હોય, હાથી જોયું ત્યાં આપણે બધા હાથીને મુઠ્ઠી મારવા લગાવ, એને કંઈ થાય? આપણને થાય, આપણા હાથ ઢીલા થઈ જાય, એને કાંઈ નથી. એમ જે ખરેખર શૂરવીર હોય ને એ બધા ગમે કટાક્ષ કરે, ગમે કરે, કાંઈ નહીં. જેમ હાથી જતો ને કૂતરા ભસતા હોય, હાથીને પડી જ ના હોય. એટલે જબરો ગુણ છે આ સહન કરવું. સહન શક્તિ જબરો ગુણ છે. કોક શબ્દ આપણને કટાક્ષથી કહે તો સામું ન બોલતા સહન કરવું. હા, તો શક્તિ છે, કેપેસિટી છે, અને જડબા તોડ જવાબ આપી શકો એવા છો, એમ તો એ નહીં. રાજકોટના ગરીબ હતા, એ સ્વામીને કહે કે તમને જેલમાં પૂરવા છે. સ્વામી એકદમ ત્યાં ઊભો હતો, તે યુવકમાં તો યુવકમાં ત્યાં ઊભો હતો. સ્વામી શું કહે? જેલમાં ભજન કરશું. એટલા ઠંડે કરે, કેવું કહેવાય, બીજો તો ગભરાઈ જાય આવું બોલે ને. એમાં હરિભક્તો આવું બોલે તો કેટલું થાય. સ્વામી ત્યાં ભજન કરવું, ગમે ત્યાં ભજન જ કરવાનું છે ને. એટલો જ્યારે મનમાં લીધું જ નહીં. પ્રમુખ સ્વામી અટલાદરા આપણે સુવર્ણ જયંતિ ઉજવણી શાસ્ત્રી મહારાજની. તો પહેલાં સ્વામી ના પાડી શાસ્ત્રી મહારાજે, પણ પછી કહ્યું હા પાડી. અને બધા બહાર આનંદ કરતા, ગોષ્ઠી કરતા કે હવે આપણે કઈ રીતે આ સુવર્ણ તુલા કરીશું. આ બધું એમાં પ્રમુખ સ્વામી સારંગપુરથી શાસ્ત્રીમાને મળ્યા. મળીને બહાર ગયા ત્યારે શાસ્ત્રીમાં બહાર આવીને કહે કે મારે જયંતિ નથી ઉજવવી. એટલે બધાને થયું કે આ નારાયણદાય ગોટોવાળો છે. અત્યાર સુધી શાસ્ત્રીમાં હા પડી અને આ અંદર મળી ના, અને બહાર આવીને સ્વામી આવું કહે છે. પછી પ્રમુખ સાહેબ ઉપર તૂટી પડ્યા બધા. આવો એમને શંકા એવું લાગ્યું, પણ સ્વામી એક શબ્દ એ સુધી બોલ્યા જ નહોતા કંઈ. ખાલી સારંગપુરના સમાચાર જ આપ્યા હતા, ત્યાં મંદિર જે કામકાજ ચાલતું હતા બધું, એ જ બીજું કોઈ વાત કરી જ નથી. પણ બહાર બધું એવું બની ગયું, કાગડાનું બેસવું, દાળખંડ તૂટવું, એમના ઉપર બાથે આવ્યું. તો સ્વામી કંઈ બોલ્યા જ નથી. સ્વામી કહે મારી ભૂલ થઈ આ બધું. એટલે એવું કંઈ પોતાનો બચાવ ના કર્યો સ્વામીએ. વર્ષો પછી યોગી આપવાના વખત શાસ્ત્રીનાથ ધામમાં ગયા. વર્ષો યોગી આપવા આ એના પછી બાપાએ ધામમાં યોગી આપવા. પછી સંતો એકવાર બેઠા હતા ને, સંતોએ કહ્યું સાહેબ તમે કેમ બોલ્યા નહીં, તમે બચાવ કેમ ના કર્યો, તમે સાચા હતા, તમે કંઈ વાત કરી જ નથી. તો સ્વામી શું બોલ્યા? જોજો આ સ્વામી કે હરિભક્તોને મને ઠપકો આપવાનો અધિકાર છે, શાસ્ત્રી મહારાજના છે. જો કેવો ખેલ દિલી એન્ડ સ્પોર્ટ્સમેન સ્પિરિટ. હા, જરાય મનમાં આવ્યું હતું યસ દે હેવ રાઇટ. જૂના છે અને જે ઠપકો આપે કોઈ પેલા મારી સાથે વેર નથી, એ બધા મારા સદભાવવાળા છે. છતાં એમને કહ્યું એટલે બરાબર કહે છે, સવરું લીધું. એટલે યોગી આપા તો બહુ વિજ્ઞાન દાસનું એટલું બધું ખમ્યા છે ને, મૂર્તિ માનતારે ગજબની વાત કરી. એ કેટલું ખમ્યા. જો તમે વર્ણામાં ગામ છે આપણે અટલાદરા એરિયા વિસ્તારમાં, ત્યાં યોગી આપણ દાઢ દુખતી હતી એટલે, અને મચ્છરાયા હતા બહુ, એટલે લીમડાનો ધુમાડો કરેલો. અને પછી સાથે સાથે તે અગ્નિ તો બાપા શેક કરતા હતા અને હું બાજુમાં તો મારે ઉપવાસ હતો.
એટલે બીજા બધા જમવા ગયા અને બાપાને આટલી કારણે જમવા ના ગયા. હું બાપાને પગ દાબતો. પછી અહીંયા બાપાની ખાડો હતો, ત્યાં મારો હાથ ગયો, 2.5 ઇંચનો લાંબો, આમ ખીલા જેવું, પેલું જાડો ખીલો હોય ને એવું, આટલો અંદર ખાંચો પડે. મેં બાપાને, બાપા આ શું? મેં કાંઈ નહીં. મેં કહ્યું કાંઈ નહીં, આટલું દેખાય છે ને કાંઈ નહીં, જન્મથી છે કે ના જન્મથી છે શું આ? બહુ કે કાંઈ નહીં બાપા, કે પડી ગયા તને વાગ્યું ને બધું. પડે તો અહીં વાગે નહીં, આ સ્થાન વાગવાનું નથી, અહીંયા વાગે, અહીં વાગે. પણ અહીંયા પિંડી પાછળ આમ ઉપર સ્થાન જ નથી વાગવાનું. બહુ કહ્યું ત્યાં સ્વામી કહ્યું કે અમારા ગુરુ વિજ્ઞાનદાસ, મારાથી ભૂલ થઈ ઓલી પેલો પાઠ આપવામાં બરાબર થયો નહીં. તો 700 ત્યાં પણ રસોડાની અંદર વાંચી 700 આમ કંઈ જોરથી હોય ને આમ મરોને ખેંચ્યો, આટલો લોચો નીકળી ગયો. પછી બીજી બધી ઘણી બધી વાતો કરી બાપાએ, અમને સહન કરી 70. એટલે બધું મેં લખ્યું, ઢાળ પાના થયા. પછી ભૂલ મારી એ થઈ કે બાપાને સહી લેવા ગયો. દસ્તાવેજ થઈ જાત ને, બાપાને સહી પડતા. બાપા વાંચ્યું જેવું હસતા, મને કહે શું છે આ બધું? હસતા કહે મને શું છે આ બધું? બાપા તો બધી વાત કરી, આ બધું લખ્યું, તો કોને મોકલો છે? મેં કહા આપણે કિશોરભાઈ દવે હતા એમને, એટલે મુંબઈના યુવક મંડળને બધા જાણે કે આ કેવું. બાપા ફાડી નાખ પોતે જ, અને પછી ફાડી નાખ, ફેંકી દો. અને પછી સાહેબ કે કોઈને કહેતાય નહીં. આવું આવી વાત મેં સ્વામી, મેં તમારા માટે વાત કરી, બીજા કોઈ માટે નહીં. તમે જાણો, બીજા કોઈને કહેતા નહીં આ વાત, બિલકુલ નહીં. સ્ટે આવી ગયું. એટલે હવે તો ખાલી ઓલી પત્ર નહીં, પણ બીજાને વાત જ નહીં કરવાની, ભૂલી જ જવાની. પછી ઓલા પેટન્ટ હોય ને, પેટન્ટ 20 વર્ષથી આઉટ થઈ જાય. ખરું 20 વર્ષ પછી પેટન્ટનું ચાલે નહીં. પછી પેટન્ટ કરે ને કોઈ માલનું, કે આ બીજું કોઈ આની કોપી કરી ના શકે. એટલે 20 વર્ષ સુધી તો મેં કોઈને વાત કરી જ નહીં. પછી ઈશ્વરચંદ સ્વામી મને કહે કે આ જીવન ચરિત્ર લખવું છે, એમાં તો કંઈ બધું હોય તો લખો, બતાવો. તે વખતે મને યાદ હોય કે હવે તો બાપાએ ધામમાં ગયા, પેટન્ટ બધું પતી ગયું, એટલે હવે વાંધો નહીં કહેવામાં. પછી તે વખતે મેં જણાવ્યું, આ બધી વાત લખી. ત્યાં સુધી જો કેવું કહેવાય, આ સહન કર્યું, આ કહેવાય. કોઈને વાત જ નહીં કરવાની. હા, બિલકુલ નહીં. આટલા વર્ષ સુધી વાત. અને સવરું જ કહ્યું છે, વિજ્ઞાનદાસ સ્વામી સવરું જ બોલ્યા છે, કોઈ આટલું ઘસાતું બોલ્યા નથી. પછી અંબાલાલ કાકા હતા આપણે બકરીપોવાળા, એમને વાત કરી તો બાપા શું કે એટલે તો અહીં બેઠા છીએ, સહન કર્યું એટલે તો અહીં બેઠા છીએ. હા, નહીં તો અહીં કોણ બેસાડે? પણ એટલે ગુણ લીધું એમ કે એમને લીધે આપણે અહીં પહોંચ્યા છે. જો વિજ્ઞાન આવી કસોટી ના કરીએ તો આપણે આમ સામાન્ય રત. વિજ્ઞાન આપણે મોટા બનાવ્યા છે, ગુણ લીધું. કેવું કહે હવે તમે વાંચો એટલે જેટલા એક પ્રૂફ વાંચતા થાય. એક હરિભક્ત મેં કોઈ બાઈ હતી કહ્યું, એને મૂકી દીધું, આગળ વંચાય જ નહીં. અરે અમારા પેલા RM પટેલ એગ્રીકલ્ચર કોલેજના ડાયરેક્ટર, એ તો એટલા કડક છે ને, બહુ ડિસિપ્લિનવાળા, એ વાંચતા હતા. પછી આગળ વાંચ્યું ને મૂકી દીધું, વંચાય નહીં. આંખમાં આંસુ ઢીલા પડી ગયા. આટલું બધું આ જે વાંચે છે ને, એ જે પ્રસંગો વિજ્ઞાનદાસ આવે ને, બધા કોઈ આગળ વાંચી જ ના શકે એવું છે. કેટલું સહન કર્યું. તો સ્વામી તો ગુણ જ લીધો, રાજી થયા. યોગી આપા હવે એમના છૂટા પડ્યા, શાસ્ત્રીમાં છૂટા પડ્યા વિજ્ઞાનદાસથી, અને ગોંડલના મહંત બનાવ્યા. હવે એ યોગી આપાને ડાંગરા જવાનું થયું,
આ જો મહંત પદે છે, હવે એમની સાથે જોડમાં છે જ નહીં, બધું પતી ગયું. પણ ત્યાં ડાંગરામાં એકવાર બપોરે ધમાધમી કરે, મારવા લાગ્યા યોગી બાપાને. મહંત પદે છે, ગોંડલના મહંત, અને હવે તો એમની સાથે છે જ નહીં, તો એ પોતાના અધિકાર બાપા ધુમ્મા પાકવા. તે ખેંગારજી ભાઈ ત્યાં હતા, એકદમ તો બેઠા હતા ને પછી હાથ પકડો વિજ્ઞાનને છૂટા પડે, વિજ્ઞાનના ઠપકો આપે. યોગી આ કહે ના ના એવું ના કરાય, ના કરાય, ગુરુ છે એવું ના બોલાય, ના કરે. પણ ખેંગારી તો ક્ષત્રિય પ્રકૃતિ, અને તે તો સાચું જ કહ્યું, ખોટું શું કર્યું. પણ તો યોગી હવે કંઈ બોલાય, વિચાર કરો. ભેગા હોય જોડમાં, પણ હવે કોઈ લેવા દેવા નથી, અને ગોંડલના મહંત બનાવે છે, કંઈ વિચાર જ નથી આવતો. બધું જોડાવું, અને કોઈ કારણ ખાલી એટલું જ મોટો જોગટો થઈ ગયો છે, મહંત થઈ ગયો છે, આમ ઈર્ષા ભાવથી. બાપાને કોઈ વાંક જ નહોતો, તો આવી રીતે કર્યું. પણ તો એવા વર્ષો સુધી અમે ભેગા વાત કાઢી જ નથી. આ કોઈ દિવસ આવી વાત કરી જ નથી. સૌરું જ લીધું ને સૌરું જ બોલ્યા છે કે વિજ્ઞાન અમારા ગુરુ બહુ કસોટી કરતા, મુખપાઠ લે, આમ કરે, ભૂલ પડે તો વેલણ મારે, આમ પેલી રીતે, એમ બાળક હોય ને આમ કહે ને એ રીતે, પેલા કટાક્ષ કે આમ દ્રોહ બુદ્ધિથી નહીં, પણ મને આગળ વધારવામાં એ આવી રીતે કર્યા તો આગળ વધ્યા છે, એમ કહેવા માગતા.